અમે ફાજલપુર ગામે આવેલા છે। આ લોકો જોડે વાતચીત કરી તો ખબર પડી કે અહીંયા શું તકલીફ છે। જે લોકોને સુવિધાની જરૂર છે એ લોકોને સુવિધા મળતી નથી અને જે લોકોને સુવિધાની જરૂર નથી એ લોકોને સુવિધા મળે છે। એટલે આ વિડીયોના માધ્યમથી હું કલેક્ટર સાહેબને વિનંતી કરીશ કે તપાસ કરે ઊંડાણમાં અને જે હકીકત છે એ બહાર પડે। હું ફાજલપુરા ગામનો રહેવાસી છું। મારું નામ નરેશભાઈ રતિલાલ તડવી છે। હું જાતે આદિવાસી સમાજથી આવું છું, એસટી ઓબીસી। આજે 30 વર્ષ થઈ ગયા મોદી સાહેબનું સિંહાસન રાજ ચાલે છે। અત્યાર સુધી 30 વર્ષની અંદર અમે ખાલી વોટ જ આપ્યા છે। અત્યાર સુધી અમારો કોઈ જાતનો વિકાસ નથી, પાણીની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, આવાસો નથી અને સંરક્ષણ દિવાલો આજે 2008ની અંદર બનેલી એ સંરક્ષણ દિવાલ હજુ સુધી અધૂરી છે। અને બીજું કે અમારે ઉનાળાનો દિવસ આવે એટલે અમારે પાણીની સમસ્યા ચાલુ જ હોય છે અને પ્લસ ચોમાસાની અંદર અમારે જોડે કોતેડો એવું પસાર થયેલું છે। એ કોતેડાની અંદર પાણી આવે છે, એ તો પાણી આવે છે તો દિવસે લોકોની અમને મજૂરી કરવા જાય, મજૂરી કરીને રાત્રે ઉજાગરો કરે છે, કારણ કે દરેકના ઘરોમાં પાણી પહેરી જાય છે। એ સમસ્યા છે। પણ અમે એવું માનીએ છીએ કે અત્યાર સુધી મોદી સાહેબની અંદર અમે જે આ સિક્કા કે વોટિંગ કર્યું છે તો એમનો કોઈક વિકાસ બતાવો, અમને કોઈ જાતનો વિકાસ બતાવો। એક પણ એમ કે આ મોદી સરકારનું છે તો આપણે વિકાસ એમની જોડેથી નહીં માગીએ, પણ બતાવો। દળ જ ઉડે છે। આજે ભારત આપણો દેશ આઝાદ થયો, અંગ્રેજ જોડેથી આપણો દેશ આઝાદ થયો, આજે કેટલા વર્ષો વીતી ગયા, હજુ સુધી અમારી એ જ પોઝિશન છે કે હજુ સુધી કોઈ વિકાસ અમને મળેલ નથી। એ આ સોશિયલ મીડિયાની માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે સરકાર અમારી પર અમારે અહીંયા ધ્યાન દોરે અને ઊંડાણથી આની તપાસ કરે અને કલેક્ટર સાહેબને વિનંતી કે ઊંડાણથી તપાસ કરે અને આને જેને મળવાપાત્ર શું છે એ બધું તપાસ કરી અમને આ લાભ આપે, એ અમારી માંગ છે। અમે અત્યારે ફાજલપુર ગામમાં આવ્યા છે। તમે પાછળ દેખી રહ્યા છો, આવાસ ઘણા વર્ષો પહેલાં બનાવેલી છે। આવાસની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, પરંતુ જે લોકોને જરૂર છે એ લોકોને આવાસ આપવામાં આવતી નથી અને જે લોકોને જરૂર નથી એ લોકોને આવાસ આપવામાં આવે છે। અહીંયા આગળ અમે જોયું તો એક ઘરની અંદર 2 લોકોને આવાસ આપવામાં આવે છે। તો જ્યારે આવાસ આપવામાં આવતી હોય છે તો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબ તપાસ કરતા હોય છે કે આ વ્યક્તિને આવાસ આપવી જોઈએ કે નહીં, એ આવાસને લાયક છે કે નથી, એની પરિસ્થિતિ કેવી છે એ તપાસ કરીને આવાસ આપતા હોય છે। પરંતુ જ્યારે આ આવાસ તમે પાછળ દેખો છો એવા લોકોને આવાસ નથી મળતી અને જેને જરૂર નથી એવા લોકોને આવાસ મળે છે। અને એક ઘરની અંદર 2 જણને આવાસ મળે છે તો આ મંજૂર કેવી રીતના થાય છે એક તપાસનો વિષય છે। કારણ કે અમારી જોડે આ જે ગામના લોકો એકત્રિત થયા છે એ પોતાની સમસ્યા લઈને અમારી જોડે એકત્રિત થયા છે। એટલે મામલતદાર સાહેબને, તાલુકા વિકાસ અધિકારીને, કલેક્ટર સાહેબને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે ફાજલપુર ગામની અંદર જે આવાસો મંજૂર થઈ છે એની તપાસ કરવામાં આવે અને જે લોકોની મંજૂર નહીં થઈ એની બી તપાસ કરવામાં આવે અને અત્યાર સુધી કેટલા લોકોએ ફોર્મ ભરીને તલાટી અને સરપંચને આપ્યા છે એની બી તપાસ કરવામાં આવે અને જેને જરૂર છે, જરૂરિયાત વ્યક્તિ છે, એમને આવાસ આપવામાં આવે એવી હું આ વિડીયોના માધ્યમથી તમારા સુધી આ મેસેજ પહોંચાડવા માગું છું। જય હિન્દ, જય ભારત। તડવી રમેશભાઈ અંબાલાલ, હું ફાજલપુરનો રહેવાસી છું। હું સાહેબ આવીને રૂબરૂ અમારે આવાસ યોજનાનું ફોર્મ ભરી ગયેલા પણ અમારી આવાસો મંજૂર થઈ નથી। અત્યારે બીજોની આવાસો મંજૂર થઈ છે, અમારા કાચા જ મકાનો છે। અત્યારે કોઈ પણ સાહેબને આવીને, ટીડીઓ સાહેબને આવીને, કલેક્ટરના સાહેબ અમારું મકાન આવીને ચેક કર્યું હોય તો ચેક કરી જોઈ। અમારું હજુ કાચું જ મકાન છે આજે 15 વર્ષથી। કોઈ મોદી સાહેબનો કોઈ પણ લાભ અમને મળ્યો નથી। માખણી રસ્તા બને છે પણ ફાજલપુરના રસ્તા બનતા નથી। એવું આવાસ યોજનામાં પણ એવું થાય છે।